So start. હેલો વ્યુઅર્સ, સોરી ફોર ધ નેટ. હવે આપણે 2 ચમચી કસ્ટર્ડ પાવડરમાં દૂધ ઉમેરીશું અને એને હલાવીશું. એમાં ગાંઠો ન પડે એટલે એને હલાવીશું. જોયું એકદમ કેવું થયું છે. હવે દૂધ ગરમ કરવા મૂક્યું છે ને, એમાં આ કસ્ટર્ડ પાવડર રેડી દઈશું આપણે. સોરી, ખાંડ નાખવાનું રહી ગયું. હેલો, દૂધ ઉકળે છે, આપણે એમાં ખાંડ નાખીશું. હેલો, હેલો. હવે આપણે દૂધ ઉકળી રહ્યું છે, એમાં આપણે ખાંડ નાખીશું અને એને હલાવતા જઈશું. કસ્ટર્ડ બનાવવાનું છે ને, એટલે એને હલાવતા જઈશું. આપણે દૂધ બરાબર ઠીક થઈ જાય ત્યાં સુધી હલાવતા રહીશું એને. એકદમ એને ઉભરો આવે, ઉકળી જાય પછી કસ્ટર્ડ પાવડર નાખવાનો છે. એકદમ ઉભરો આવે પછી. હવે તૈયારી છે. હવે દૂધ ઉકળવાની તૈયારી છે. આપણે એમાં કસ્ટર્ડ પાવડર નાખશું. 2 ચમચી કસ્ટર્ડ પાવડર લીધો છે. કે ઉકળીને થીકનેસ આવી જશે, એકદમ ફાઇન થીકનેસ આવશે. જો એકદમ થીક થાય ને, થોડું થીક કસ્ટર્ડ નાખ્યો છે એટલે થીક થશે જ. થોડો ઓછો લાગે તો 1 ચમચી વધારી દેવાનો. પણ આ સ્ટેજ પર ઉકળી જાય પછી કસ્ટર્ડ નાખવાનો, તો એમાં ગાંઠો નહીં પડે. જોયું, હવે ઉકળી ગયું ને દૂધ. હવે એને આપણે બંધ કરશું. હવે એમાંથી આપણે થોડું દૂધ લઈ લઈશું. એમાં બ્રેડ લેવાની છે ને, એટલે એમાં થોડું દૂધ આપણે લઈ લઈશું. બરાબર છે. હવે દૂધને ઠંડુ કરવા મૂકીશું. એકદમ ચીલ થઈ જાય ને ત્યાં સુધી ઠંડુ કરવાનું છે. દૂધને ઠંડુ કરવા મૂકીશું. હવે ચલો આગળની પ્રોસેસ કરીએ આપણે. આ બ્રેડ છે તો એની કિનારી છે ને, એને કટ કરી દેવાની છે. આ બ્રેડને એની કિનારીઓ કટ કરી દેવાની. ચપાતી કરો કે કટથી કરો, આ કિનારી બોલ્સ વળે ને, ભીની થાય બોલ્સ વળે એટલે કિનારી એની કટ કરવાની છે. આમ એકદમ સોફ્ટનેસ આવી જશે બ્રેડમાં. બરાબર ને. હવે જે કિનારી કટ કરી એ બ્રેડ છે ને, એનું દૂધ ઠંડુ હોય કે ગરમ તો નહીં, બહુ કોઈ સોફ્ટ થઈ જશે, બ્રેડ તમારી તૂટી જશે. એટલે એમાં ડબોળીશું આપણે એને. આ બ્રેડ ડબોળી આપણે. બરાબર છે. હવે એને આમ નીચોવી લઈશું. નીચોવી દઈશું. આમ બ્રેડને બરાબર નીચોવી દઈશું. હવે એમાં આપણા ફ્રૂટ છે જે છે ને, દાડમ, ચીકુ મને અવેલેબલ નહોતા એટલે મેં ન લીધા. દાડમ છે, કેળું છે, સફરજન, એપલ છે, એ બધું મૂક્યું. હવે એમાં કટિંગ કરેલા જે ડ્રાયફ્રૂટ છે એ ઉમેરી દઈશું. હવે એને ધીમેથી એનો બોલ વાળીશું. બરાબર છે. આ બોલ વાળી દીધા. બોલ જો બોલ વળી ગયા ને, સોફ્ટ થઈ ને બ્રેડ એટલે બોલ વળી ગયા. હવે એને સર્વિંગ છે ને એમાં મૂકીશું આપણે એ બોલને. જો અહીંયા મૂકીશું. જો બીજો વાળી દઉં, બીજો બનાવી દઉં, બીજો બતાવું તમને. બરાબર. આ દૂધમાં બ્રેડ ડીપ કરવાની છે.
ડીપ કરી હવે એને નીચોઈ દેવાની છે, આમ આમ નીચોવીશું ને એટલે બ્રેડ થોડી સોફ્ટ થઈ જશે. હવે ફરીથી પણ ઓલા છે ને ફ્રૂટ ફ્રૂટ છે અને ડ્રાય ફ્રૂટ એનું થોડું થોડું મિશ્રણ અંદર દબાવી દઈશું આપણે. જો વળે ને બોલ. જો વળે ને બોલ તમારો, બરાબર છે. આમ થોડું પ્રેસ કરતું રહેવાનું ધીમે ધીમે, તૂટી ના જાય બોલ આપણા, તૂટી ના જાય એવી રીતે એને સર્વિંગ બોલમાં મૂકી દેવાનું છે. હવે આ જે મૂક્યા છે ને આ બોલ, એની ઉપર આપણે જે રબડી કરીને એ ઠંડી થાય ને પછી રેડવાનું છે. એમાં આ જે દૂધ છે ને આપણું દૂધ એ ઠંડુ થાય પછી રેડવાનું છે. પણ મેં ઓલરેડી મેં મૂકી જ દીધું છે સવારે, એટલે હું તમને તૈયાર બતાવી દઉં છું, બરાબર છે. ચાલો જો જો આમાં ગુલાબની પાંદડી નાખી છે. પછી આ કટિંગ આ બોલ અંદર મૂકી અને કસ્ટર્ડ જે બનાવ્યું દૂધ આપણે એમાં એલચી, કેસર, અમૂલનો પાવડર બધું તમે નાખી શકો છો. બહુ સરસ લાગે છે. જો કેટલું સરસ લાગે છે. જે પછી એને આપણે સર્વ કરો, કોઈ ગેસ્ટ આવ્યા હોય તો સર્વ કરી શકો તો એટલું ફાઇન લાગશે તમને. જો ચાલો આપણે કરીશું સર આમાં. જો ઓલરેડી મેં સવારે મૂકી દીધા હતા ફ્રીજમાં સેટ કરવા માટે બોલને. થોડી રબડી નાખીશું. દાડમના દાણા બી નાખી શકાય છે, ગુલાબની પાંદડી, દાડમના દાણા એનાથી સર્વ કરી શકો છો તમે, બરાબર છે. જો કેટલું સરસ લાગે છે. જેટલું સુંદર દેખાય છે એટલું જ ખાવામાં બી સુંદર છે. એટલો મસ્ત ટેસ્ટ આવશે, તમે ખાતા રહી જશો. મીઠાઈને બી ભૂલી જશો. તમારી મીઠાઈ હોય ને મીઠાઈને બી ભૂલી જશો. એટલું સરસ સુરતની ઘારીનો ટેસ્ટ જે આવે છે એવો જ ટેસ્ટ આ ફૂટબોલમાં આવશે. તમે એક વખત બનાવીને જરૂર ખાજો, ટ્રાય કરી જોજો. બહુ જ તમને ગમશે અને ભાવશે બી ખરું. પ્રેઝન્ટેશન ચાલો બસ થઈ ગયા ને. જો મારા છોકરાઓ છે, મારા સન અને મારી ડોટર બંનેને સ્વીટ બહુ જ ભાવે છે, બહુ જ ભાવે છે. એટલે મેં કીધું આજે ટ્રાય કરું ફ્રૂટ ફ્રૂટ ખાતા નથી તો આમાં નાખી અને મેં ફ્રૂટ ખવડાવવાનું ચાલુ કર્યું. એટલે એને ગમે, ફ્રૂટ ખાય. દૂધ ના પીવે તો દૂધ પેટમાં જાય, છોકરાઓને હેલ્ધી રહે. એટલે મેં આ ટ્રાય કર્યો છે. તમે બી ટ્રાય કરજો બધા. હેલો વ્યુઅર્સ, જય શ્રી કૃષ્ણ.